તો કચ્છના રાપરમાં તળાવની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ કરવામાં આવ્યા છે। ઓઢુવાળા તળાવના રિનોવેશન કામમાં ગેરરીતિ કરવામાં આવી, નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરાયા હોવાના આક્ષેપ કરાયા છે। નિયમ પ્રમાણે કામગીરી ન થતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા, જેમાં કોંગ્રેસ નેતાએ વિજિલન્સ તપાસની માંગ કરી છે। નેતા અને અધિકારીઓની મિલીભગતના પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। જે મટીરીયલ વાપરવામાં આવે છે તેની નબળી ગુણવત્તા હોવાનું સામે આવ્યું છે, તે પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે। રાપરના ઓઢુવાળા તળાવનું બ્યુટિફિકેશનનું કામ 3.5 કરોડના ખર્ચે છેલ્લા કેટલાય સમયથી ચાલુ છે। આ કામનું શહેર કોંગ્રેસ સમિતિ વતીથી અમે રૂબરૂ સ્થળ ઉપર વિઝિટ લઈ અને કામની ગુણવત્તા તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે કામ બિલકુલ નબળી ગુણવત્તામાં થઈ રહ્યું છે। જે ટેન્ડર પ્રક્રિયા પ્રમાણે કામ થવું જોતું હતું એ પ્રક્રિયાથી નથી થઈ રહ્યું। પાર અંદરથી માટી કાઢીને એની પાર બનાવી છે, તળાવ અંદરથી માટી કાઢીને એ માટી ઉપર ડાયરેક્ટ જે સ્ટોન હોય એ રાખીને ઉપર ખાલી સિમેન્ટથી વાટા ભરી દીધેલા છે। પણ ટેન્ડર પ્રક્રિયામાં આખું આ કામ અલગ કરવાનું છે, એ પ્રમાણે નથી થઈ રહ્યું। અને મેં ઓઢુવાળું તળાવમાં એક પાઇપલાઇન નાખેલી, જો એ પાઇપલાઇન કોઈકની વાડીમાં જતી હતી, મતલબ કે તળાવનું જે પાણી પીવા માટે સ્ટોરેજ બનાવવામાં આવી રહ્યું છે એ પાણી કોઈકને વ્યક્તિગત લાભ ખાટવા માટે કોઈકની વાડીમાં એના કનેક્શન દાખલ જોવા મળ્યા છે।